તો નમસ્કાર મિત્રો, આજે અમે છીએ સદનપુર શેરા તાલુકો જી પંચમહાલ. અત્યારે અમે આવી ગયા છે. જો દાદીમાની હાલત કેવી છે. હેલો દોસ્તો, નમસ્કાર. આરપી ફાઉન્ડેશનમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. જ્યાં સેવાનું કામ આવે ત્યાં આપણા રાકેશભાઈનું નામ આવે. અમે આજે પહોંચી ગયા છે પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના સદનપુર ગામ, જ્યાં તમે જોઈ શકો છો દાદીમાની હાલત. દાદીમા છેલ્લા 2 વર્ષથી આ જ હાલતમાં હતા. અમને કોકિલાબેન દ્વારા મેસેજ મળતા તરત જ અમે ત્યાં એમની સેવામાં પહોંચ્યા અને અમે એમના માટે આ શિયાળાની મોસમમાં ઠંડી ના લાગે તે માટે ગરમ ચાદરો તેમજ કોકિલાબેન તરફથી એક આ સાડી લાવ્યા છે. અને તમને તમારી આજુબાજુ વિધવા માડી કે જેનો કોઈ સહારા ના હોય અને અનાથ બાળકો કે જેમના કોઈ માતા પિતા પણ ના હોય તો તમે અમને મેસેજ કરી શકો છો. અમને એમની સેવામાં હાજર રહેશું. અને તમને ખબર છે તેમ ભૂખ્યા માટે ભોજન તો જોઈએ જ, તો એમના માટે આ રાશન કીટ પણ અમે લઈને આવ્યા છીએ. તો જેટલો બને એટલો આ વિડીયો શેર કરવા વિનંતી. અને ભવિષ્યમાં બને તો દાદીમા માટે અમે ઘર પણ બનાવીશું. જય માતાજી.